નમસ્કાર મિત્રો, જય ભારત, જય જોહાર. ભારતના તમામ નાગરિકો માટેનો ઐતિહાસિક દિવસ એટલે 14મી એપ્રિલ. આજથી 133 વર્ષ પર 1851 14મી એપ્રિલે ભારત સહિત દુનિયાને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર મહામાનવ ડૉક્ટર આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મેહુ ગામની મિલેટી છાવણીમાં થયો હતો. બાબા સાહેબના પિતાનું નામ રામજી અને માતાનું નામ ભીમાબાઈ હતું, જેના પરથી ભીમરાવ આંબેડકર નામ રાખવામાં આવ્યું હતું. મૂળ નામ આંબાવાડ હતું, જેના પરથી એમની અટક આંબાવાડકર રાખવામાં આવી હતી, પરંતુ બોલવામાં અગવડ પડે જે માટે સ્કૂલમાં દાખલ કર્યા ત્યારે એક બ્રાહ્મણ શિક્ષકે શાળાના રજિસ્ટરમાં આંબેડકરનું નામ રજિસ્ટર કરી દીધું. પિતાની બદલી ગોરેગાંવ થઈ તે અરસામાં માતાનું અવસાન થયું. સતારા સ્કૂલમાં ભણવા મૂક્યો, પણ અશુદ્ધ હોવાથી શાળામાં ન બેસવા દેતા પગાથિયા પર બેસીને ભણવાનું શરૂ કરેલું. પિતા ખૂબ ભણજે, નામ રોશન કરજે એવા આશીર્વાદ આપેલા ને તે એના મગજમાં ઉતરી ગયેલું. 1906માં વલંગારની પુત્રી રામીબેન કે જેમણે નાનપણથી જ માતા પિતા ગુમાવેલા હતા અને મામા ગોવિંદભાઈને ત્યાં રહીને ભણેલી, જેની સાથે લગ્ન કર્યા. મુંબઈ ડબક ચાલમાં રહેવા આવ્યા. નાની ઓરડી હોવાથી ચન્ની રોડના બાગમાં વાંચવા જતા, જ્યાં વિલ્સન સ્કૂલના આચાર્ય ચાલવા આવતા તેમની જોડે મુલાકાત થઈ અને તેમણે ભણવામાં મદદ કરી અને પહેલીવાર એમના સમાજમાં 1907માં મેટ્રિક પાસ થયા અને ભણવામાં ખૂબ હોશિયાર હતા. એટલે મહારાજા ગાયકવાડે એમને સ્કોલરશિપ આપી અને ભણવા મોકલ્યા. 1908માં મુંબઈની પ્રખ્યાત એલિફન્ટ કોલેજમાં દાખલ થયા. સંસ્કૃત રાખવું હતું, પરંતુ સંસ્કૃત દેવવાણી હોવાથી અશુદ્ધ હોવાથી એને સંસ્કૃત આપ્યું નહીં, જેથી એઓ અન્ય વિષયને PhD થયા અને ડૉક્ટરની પદવી હાંસલ કરી. લંડન ગયા, ત્યાં ઇકોનોમિક્સ અને પોલિટિક્સ સાથે બેરિસ્ટર બન્યા. અનેક ડિગ્રીઓ ભણ્યા, ટોટલ એની 32 ડિગ્રી છે. આટલી મુસીબતમાં પણ હાંસલ કરેલી. કોલંબિયા યુનિવર્સિટીમાં આજ સુધી આટલો હોશિયાર વિદ્યાર્થી મળ્યો નથી, જેથી એને સિમ્બોલ ઓફ નોલેજની ડિગ્રી આપી. ભારત આવ્યા, અસ્પૃશ્યોના કેસ લડવા લાગ્યા. અનેક સંસ્થાઓ સ્થાપી, બહિષ્કૃત હિતકારી સંસ્થા સ્થાપી અને તે સંસ્થા મારફતે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરવાનો સૂત્ર આપ્યો. 1950માં રોયલ કમિશન સમક્ષ અસૂતોનો પ્રશ્નોની રજૂઆત કરી. અનેક વખત ગોળમેજી પરિષદમાં લંડન ગયા અને અસૂતોના પ્રશ્ન રજૂઆત કર્યા. તે અનુસંધાનમાં 1940માં વાયસરોયની કેબિનમાં મજૂર મંત્રી તરીકે સ્થાન મળ્યું. અસૂતો અસ્પૃશ્યોનું જીવન પશુ કરતાં બદતર હતું. તળાવો કૂવા પર કૂતરા બિલાડા પાણી પીએ પણ માણસ નહીં, જેથી 1927મી માર્ચે હજારો અન્યાયો સાથે મહાડના 14 તળાવમાં પાણી પીવાનો કાર્યક્રમ રાખેલો તથા નાસિક પંચવટીમાં કાલારામ મંદિરમાં પ્રવેશવાનો કાર્યક્રમ રાખેલો. ગુલામીથી ત્રસ્ત આવી ગયેલી ભારતની પ્રજાએ હજારોના બલિદાનો તથા મહાનુભાવોના અથાગ પ્રયત્નથી આઝાદી મળી. તે તરફ દિશા જઈ વચગાળાનું બંધારણ ઘડવાનું 1947માં નક્કી થયું. પારૂપ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના નેજા હેઠળ આઝાદી મળી. બંધારણ ઘડવાની વાત આવી તો જવાહરે કહ્યું કે બંધારણવિદ આઇવરીને યાદ કર્યા. ગાંધીજીએ કહ્યું ત્યાં સુધી જવાની શું જરૂર છે. સરોજની નાયડુમાં હાજરીમાં કહ્યું બાબા ડૉક્ટર આંબેડકર સાહેબ છે ને એમ. અને સર્વાનુમતિથી ડૉક્ટર બાબા સાહેબને બંધારણ ઘડવાના અધ્યક્ષ બન્યા અને એમને સોંપવામાં આવ્યું. અને તે અરસામાં એમના પત્નીનું અવસાન થયું અને ભારતનો લાખો યુવાનોનું લોહી જોખમાય એમ હતું. તો એમના પુત્રનું અવસાન થયું ત્યારે એમની પત્નીએ એને સમાચાર આપ્યા તો બાબા સાહેબે કહ્યું કે તું એના અંતિમ સંસ્કાર કરી દેજે. હું જો ત્યાંથી બંધારણ સભામાં છૂટી આવીશ તો મારા લાખો યુવાનો ભાવિ અંધકારમય થશે. તો ભારે હૈયે એમણે બંધારણ ઘડ્યું. તે બંધારણ ઘડતા એને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગેલા. તે ભારતનું સરસ બંધારણ ઘડ્યું. આ બંધારણમાં 7635 સૂચનો આવેલા, તેમાંથી 2400 ચર્ચામાં લેવાયેલા. 395 અનુચ્છેદ બન્યા.
207 સભ્યોની સહીથી રદ 26 નવેમ્બર 1949ના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બધાની હાજરીમાં સુપ્રત કર્યું. રાજેન્દ્ર પ્રસાદે મુક્ત કંઠે પ્રશંસા કરી. 26/1/1950ના રોજ પ્રજા સમક્ષ બંધારણ મૂક્યું અને દેશને પ્રજાને સત્તા આપવામાં આવી અને તેને પ્રજાસત્તાક દિન કહેવાયો. ભારતનું બંધારણ વિશ્વમાં શ્રેષ્ઠ છે કેમ કે તેને 4 મહત્ત્વના પાયા છે: ન્યાય, સામાજિક, આર્થિક અને રાજકીય તમામને સરખો ન્યાય મળવો જોઈએ. 2. સ્વતંત્રતા, વિચાર, અભિવ્યક્તિ, ધર્મ અને ઉપાસનાની. ભારતમાં રહેવાળો કોઈ પણ ધર્મ પાળી શકે.